પ્રોબ્લેમ બહુ આવી રહ્યો છે, કારણ કે ભાઈ રેસ ના લીશ. હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી દાદા હનુમાન અને જય શ્રી રામ. સ્વાગત છે આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલ મિસ્ટર જડુ બ્લોગ્સમાં. તો તમને આગળ મેં જે ઇન્ફોર્મેશન આપી, આગળના બ્લોગમાં ઇન્ફોર્મેશન આપી એ રીતે જ આજે આપણો ડે 1 અને આજથી આપણે જે રિક્ષા છે વસાઈ લીધેલી છે એનું આપણે કામ ચાલુ કરવાનું છે. આજથી બધું કામ આપણે ચાલુ કરવા જઈ રહ્યા છે. આજે ડે 1 અને આવી રીતે તમને આગળ પણ જે રીતે કીધું કે આપણા અલગ અલગ ડે વાઇઝ બ્લોગ આવશે, જેમ જેમ કામ પતશે એમ એમ બ્લોગ આવશે. તો આગળનો વિડીયો જો તમે ના જોયો હોય તો ફટાફટ જઈને જોતા જાઓ. ત્યાં આગળ તમને આખી આપણે ઇન્ફોર્મેશન મળી જશે કે આપણે કઈ રીતનું ચાલુ કર્યું અને કઈ રીતની વાત હતી અને આપણે રિક્ષા શું કરવા વસાય છે. તો આગળ બધી ઇન્ફોર્મેશન જોઈ લેજો અને આગળ પણ આપણા પેજને ફોલો કરી દેજો. એટલે કે સબસ્ક્રાઇબ કરી દેજો જો જવા હોય તો, અને જૂના હોય તો વિડીયોને બને એટલો શેર કરજો, જેથી કરીને આપણને બધા સપોર્ટ કરી શકે અને બની શકે એટલો આપણને સપોર્ટ મળી રહે. અને સોશિયલ મીડિયાના યોગદાનથી અને આપણો ફાઉન્ડેશન પરિવારથી આપણે આ કાર્ય આગળ વધારી શકીએ. તો આજે પહેલો દિવસ ડે 1 એટલે કે અત્યારે હાલ સૌથી પહેલા તો રિક્ષાની કન્ડિશન બહુ જ ખરાબ છે. તમને આખી રિક્ષાની કન્ડિશન હું બતાવું અને તેના પછી રિક્ષાને એકદમ ધોવાની છે, સાફ કરવાની છે. અને પહેલા તો બધો કચરો કાઢીને સાફ કરીશું, ધોઈશું અને પછી અમે લઈ જવાના છે ત્યાં આગળ ગેરેજે. ગેરેજે મળવા જઈશું અમે અત્યારે, અને ત્યાં આગળ બધી વાત કરીશું અમે. અને તેના પછી તેને લઈ જઈશું રિક્ષાને, કારણ કે પૂછા ટાયર બધા ગતા રહેલા છે, પંચર છે, અમુક ટાયર ખરાબ થઈ ગયેલા છે, નથી એની અંદર બ્રેક આવતી એ કશું નહી, આગી પાછી પણ નથી થતી. પણ અમે હવાથી પંપ થી હવા ભરીને બધું રેડી કર્યું હતું, પણ ફરી વાર પંચર આવી ગયેલું છે. તો જો આખી રિક્ષા ધોઈ રેડી કરી અને પછી લઈને અમે નીકળીશું. તો બધા જે મિત્રો પણ આવવાના છે, સાથીદાર જે અહીંયા આપે અમદાવાદની જે ફાઉન્ડેશન પરિવાર છે, જે ટીમ છે, એ બધા સપોર્ટ માટે આવવાના છે. તો મજા પણ બહુ આવવાની છે, કારણ કે ધક્કા મારીને બધું ધક્કા મારતા મારતા, અને સિટીનો ટ્રાફિક તો બહુ અલગ જ હોય છે અમદાવાદનો. તો ધક્કા મારતા મારતા લઈ જવાનું છે. પ્લસ મેન વાત એ છે કે બ્રેક નથી, તો જોવાની બહુ મજા આવવાની છે. અને સેવાનું કાર્ય છે, તો સેવાના કાર્ય માટે બધા જ જોડાવાના છે. તો આખો વિડીયો જરૂરથી જોજો. અત્યારે હાલ હું હમણાં ઉઠ્યો છું, 9:30 જેવું થયું છે. અત્યારે રિક્ષા હાલ ધોઈ બોઈ અને રેડી કરીને અમે નીકળી જઈશું. તો જોડાયેલા રહેજો, બહુ મજા આવવાની છે. તો બસ વિડીયોને બને એટલો શેર કરો અને આપણા જયશ્રી દાદા ફાઉન્ડેશનને સપોર્ટ જરૂરથી કરજો. હા, તો તમે જોયું જ કે એ રીતે અત્યારે તો નહીં ધોઈને અત્યારે એકદમ રેડી થઈ ગયેલા છે અમે. તમે જોયું કે અત્યારે 12:30 ઉપર થયું છે અને અત્યારે અમે હાલ ગેરેજમાં લઈને જઈ રહ્યા છે. તમે જોયું કે આખી રિક્ષા ધોઈ અને રેડી કરી દીધી, પણ અત્યારે પંચર ને એવું છે. તમને આખી રિક્ષા બતાવી. તો હવે અત્યારે અમે બધા ધક્કો મારીને, ખરી બપોર છે, 12:30 ઉપર થયું છે, 1 વાગ્યા છે. તો અમે 3 જણા અત્યારે, હું, મારા મોટા ભાઈ અને એક બીજો ભાઈ છે, અમે બધા જઈ રહ્યા છીએ ગેરેજે. તો જોડાયેલા રહેજો, બહુ મજા આવવાની છે. અને જોરદાર કઠિન પણ પડવાનું છે, કારણ કે અમદાવાદ છે, સિટી છે, તેનો ત્યાં બહુ જોરદાર રહેવાનો છે. તો જોડાયેલા રહેજો અને વિડીયોને બને એટલો શેર કરી દેજો. અત્યારે હાલ તમે જોઈ શકો છો, રિક્ષામાં બેસી ગયેલા છે અમે. અત્યારે આપણા મોટા ભાઈ જે છે આગળ રિક્ષા ચલાવે છે, અમે પાછળ બેસી ગયા. ટાયર હપ્પું જો જે પંચર જ થઈ ગયું છે એક સાઈડનું. એક સાઈડ તમે જોઈ શકો, નમેલી રિક્ષા છે આ બાજુ. અને હાલ આપણી સાથે બાર એક ભાઈ પણ છે, જે આપણી સાથે પાછળની પાછળ રહેશે. તો આગળ ભાઈ શેર મારી રહ્યા છે. અત્યારે પડી રહી છે તો કદાચ સેલ નહીં વાગે. રેસ આલો, રેસ જોડે મારી રહ્યા છે. તો જોડાયેલા રહેજો. અને જોઈએ, બહુ જ ગરમી છે, તાપ તમે જોઈ શકો છો, અતિશય તાપ છે. તો જોડાયેલા રહેજો. તરત બંધ થઈ ગઈ, એટલે તરત રિક્ષા બંધ થઈ ગઈ. અત્યારે ક્લચ મારીને લાંબો સેલ ના ખેંચશો. હા, આપણી સાથે અત્યારે ગરમીમાં બાઈક લઈ લે ભાઈ તું.
ઓ બ્રિજુભા બાઇક લઈ લો તમે. થોડી રેસ ચાલુ બંધ ના કરે, ખાલી ચાલુ રહેવા દે ને. એ રીતનું રહેવા દો, ગરમ થવા દો. આ બ્રિજુભા છે આપણી સાથે, અત્યારે બાઇક લઈને પાછળ પાછળ આવી રહ્યા છે, કારણ કે ટ્રાફિક સોલ્વ કરાવશે. કારણ કે આપણે મેન પ્રોબ્લેમ એ છે કે બ્રેક નથી આપણી ગાડીની અંદર. તો તમે જોઈ શકો છો, હવે અમે નીકળી ગયા છે. જો ભાઈ પહેલા ગેરમાં જ હેડ છે, ધીમે ધીમે બીજો ગેર કરી દેવાનો પછી. આ તમે જોઈ શકો છો, આપણા ભાઈએ રિક્ષા ઉપાડી દીધી છે. બ્રેક નથી, બ્રેક વગર ટાયર એક સાઈડ નથી, એક સાઈડ ની નમેલી છે રિક્ષા. તમે જોઈ શકો છો, અને અમે લઈને નીકળી ગયા છે હાલ. અને પાછળ આપણે બ્રિજુભા સાઈડમાં આવી રહ્યા છે. જોઈ શકો છો, સાઈડમાં બાઈક લઈને આવી રહ્યા છે. અને આપણે આ રિક્ષા લઈને નીકળી ગયા છે. અત્યારે હાલ બહુ જ ગરમી છે, સખત ઉનાળાની ગરમી છે. સેવાનું કાર્ય કરવા માટે આ રીતની મહેનત અને આ રીતનું કાર્ય કરવું જ પડે. આ રીતનું કાર્ય કરવું જ પડે. અમે નીકળી ગયા છે, ખરી ગરમી છે, અમદાવાદ છે એટલે બપોરના 12:30 તો 1 ઉપર થયેલું છે અત્યારે હાલ મેં જોયું તો. અને ગરમી ખતરનાક છે, તો બસ અમે નીકળીએ. રોડ ઉપર બહુ વધારે ટ્રાફિક મળવાનું છે. ત્યાં આગળ વધારે મુશ્કેલીનો સામનો પણ કરવો પડશે, કારણ કે મેન વાત તો એ છે કે બ્રેક જ નથી રિક્ષાની અંદર. તો આજે અમે લઈને નીકળી ગયા છે. સૌથી પહેલા તો તમને કહીએ કે રિક્ષા હપ્પુચી જે ચાલતી જ નથી. આના પહેલા જે પહેલો વ્લોગ બનાવ્યો, એના પહેલા અમે ઘરે બોલાવીને બેટરી આખી નવી નખાઈ છે. બેટરી નવી નખાઈને આખી તમને હું પ્રોસેસ કહું છું કે અમે પહેલા ચાલતી આટલી કેવી રીતે કરી. તો જોડાયેલા રહેજો, ત્યાં જઈને પહોંચીને હું તમને આખી વાત કહીશ કે અમે કઈ રીતનું કર્યું. પ્રોબ્લેમ બહુ આવી રહ્યો છે, કારણ કે ભાઈ રેસ ના લીશ. હું લઈ લઉં. ના ના ભાઈ, રિસ્ક નહીં ઉઠાવો આપણે. તમે જોઈ શકો છો, પહેલો ગેર અત્યારે હાલ પહેલા ક્યારનો પડતો હતો, અત્યારે હાલ પહેલો ગેર જ નથી પડતો. બીજા ગેરમાં ઉપાડ્યા. આ બીજા ગેરમાં અમે ઉપાડી રહ્યા છે. ખબર નહીં, પહેલો ગેર પડતો જ નથી, એના કારણે બહુ હાર્ડ પડે છે. સાઈડમાં રહેજે, રોડ ક્રોસ કરાવડાય. બસ જા દો. તમે જોઈ શકો છો, અમે અત્યારે રોડ પહેલો ગેર જ નથી પડતો. તો ત્યાં આગળ આપણા ભાઈ વચ્ચોવચ ઉભા થઈ ગયા છે સાધન રોકાવા માટે. એ સાધન રોકાવશે, કારણ કે સામેથી બહુ જ સાધનો આવી રહેલા છે. એટલે અમે સાધનો રોકાવડાવીશું. અને અત્યારે ધક્કો મારીને લઈ જવી પડશે એવું લાગી રહ્યું છે અમને. ઉતરી ગયો છું. ટ્રાફિક સોલ્વ કરાવી રહ્યા હતા અમે. જવા દે. ટ્રાફિક સોલ્વ કરાવી રહ્યા હતા અમે. અને ટ્રાફિક અમે સોલ્વ કરાવીને હું અત્યારે બાઇકની અંદર હાલ બેસી ગયો છું. ભાઈ પાછળ રિક્ષા ચલાવી રહ્યા છે, તમે જોઈ શકો છો. અત્યારે હાલ અમે બાઈક ઉપર છે. અને જવા દો, હું આવું છું અહીંયા આગળ. આપણે જવા દે. પાછળ આ દેખાઈ રહ્યા છે, રિક્ષા ચલાવી રહ્યા છે. અને અમે આગળ જ છે બાઈક ઉપર. ટ્રાફિક સોલ્વ કરવા બહુ જરૂરી છે, કારણ કે સાધન અથડાઈ જાય, કારણ કે બ્રેક નથી આવતી. એ બહુ મોટો પ્રશ્ન છે, અને બહુ મોટો પ્રોબ્લેમ અમારી સાથે છે. પાછળ તમે જો એકદમ ધીમે રિક્ષા આવી રહી છે. અમે પાછળ વેઇટ કરીશું, રિક્ષાનો જોડે જ રહીશું. તો જોડાયેલા રહેજો. બહુ હાર્ડ પડે છે, પણ બ્લોગિંગ કરવું જરૂરી છે, કારણ કે ખબર પડે કે કઈ રીતનું હાર્ડ પડેલું છે, કઈ રીતનું કાર્ય જ્યારે પણ જોઈએ તો આપણને ખબર પડે. એટલા માટે જોડાયેલા જ રહેજો. હાલ રોડના વચ્ચોવચ અમે ઊભા હતા. તમે જોયું કે રોડના વચ્ચોવચ અમે જ્યાં ત્યાં આપડા બ્રિજુભા અડી જાય છે. હું અને બ્રિજુભા અડી જઈએ છીએ. ભાઈ આગળ રિક્ષા ચલાવી રહ્યા છે, અને અમે તરત જ ગમે તેટલા સાધનો હોય. અમદાવાદનો ટ્રાફિક એટલે બહુ ખતરનાક છે. આગળ એ રિક્ષા છે, અમે વચ્ચોવચ ટ્રાફિકમાં હલવાઈએ ના, એટલે વચ્ચોવચ અમે ઊભી કરી દઈએ છીએ. અને આગળ તમે જોઈ શકો છો કે ભાઈ આગળ રિક્ષા લઈને જઈ રહ્યા છે. એન્જિન ફેલ છે, એટલે ધુમાડો જોરદાર નીકળી રહ્યો છે. હું તમને બતાવું કે કેટલો ધુમાડો નીકળી રહ્યો છે. ધીમે રિક્ષા પાછળ. આ તમે જોઈ શકો છો કે બહુ ખતરનાક રીતે ધુમાડો નીકળી રહ્યો છે. કારણ કે એન્જિન ફેલ છે રિક્ષાનું, એટલે ધુમાડો બહુ જોરદાર રીતે નીકળી રહ્યો છે. ત્યારે જે અમે આવી ગયા છે પ્રોપર, તો ત્યાં જઈને મળીશું અને વાત કરીશું અને બતાવીશું.
તમે જોઈ શકો છો કે અત્યારે આપણે ગેરેજ વાળા જય શ્રી રામનો આપણે પહેલેથી જ ફ્લેગ આપણો લગાવેલો જ છે અને અત્યારે હાલ આપણા મોટા ભાઈ અને બીજો જે ભાઈ છે એ સાથે છે. એક સાઈડનું ટાયર હપ્પું જ ગતું રહેલું હતું, એક સાઈડથી તમે લઈને આવ્યા તમને ખબર જ છે પંચર છે કે આખું ટાયર અને ટ્યુબ બધું ગયેલું છે. આપણે રિક્ષા છે કન્ડિશન તમે જોઈ શકો છો. સીટ ને એવું બધું આપણે કરાવી દીધું છે. મેન જે ખર્ચો 10,000 સુધીનો તો આપણો સૌથી પહેલો ખર્ચો તો થઈ ગયો છે સીટ કવર અને જે હુડનું કામ હતું, જે સીટો બનાવડાવી દીધી છે એ સીટો તો અંદર રેડી કરી દીધી. પછી જે સેલનું કામ હતું, વાયરિંગનું કામ હતું એ કરી દીધું છે. અત્યારે આજનું આપણું કામ અહીંયા જે 10,000 સુધીનું કામ તો થઈ ગયું છે. ભાઈ અને બધા જે રિક્ષા ઊંચી કરી રહ્યા છે. આજનું કામ છે ટાયર બદલાવવાનું. જેમ જેમ આપણો ફંડ તમે આપ સૌ આપી રહ્યા છો, જેમ જેમ સૌથી પહેલાં મારી પાસે જે 15,000 હતા, 10,000 હતા, એની અંદરથી મેં સીટો અને બધું રેડી કરાવી દીધેલું છે. તમે જોજો સીટો રેડી કરાવી દીધી છે. પછી સેલ હપ્પુ જે રિક્ષા સ્ટાર્ટ પણ નથી થતી, હલી પણ નથી શકતી, તો અમે સેલ વાયરિંગનું કામ કરાવીને સેલનું ને એવું બધું સ્ટાર્ટિંગ કરાવી દીધું છે. હવે પંચરનું અને આજે બ્રેકનું કામ આજે ચાલુ થઈ જશે. આજના દિવસમાં આખું થઈ જશે. કાલ બધાનો જોરદાર સપોર્ટ રહ્યો છે, તેથી 5,000 સમથિંગ આપણે ફંડ આવી ચૂકેલો છે. તો આજે અમે ડાયરેક્ટ કામ કરવા માટે આવી ગયા છે. 30,000 સુધીનો ખર્ચ, હજુ 15,000નું એન્જિન બનાવવાનું છે અને ટોટલી પૂરેપૂરું વાયરિંગ કરાવવાનું છે. અને લુહારી કામ પણ અંદર ખૂબ જ છે, કારણ કે બધા પતરા સડી ગયેલા છે. તમે જોઈ શકો છો અંદર બધું સડી ગયેલું છે પતરા ને એવું. તો એ લુહારી કામ કરાવવાનું છે, તો એનો ખર્ચો પણ 5,000ની ઉપર થવાનો છે. લગભગ 35,000 થી 40,000 આપણો લમસમ ખર્ચો છે. આગળ 10,000 ખર્ચો તો થઈ ગયેલો છે. તો બને એટલો સપોર્ટ કરજો. અત્યારે અમે ટાયર લઈને જઈ રહ્યા છીએ પંચર કરાવવા માટે. તો બસ જોડાયેલા રહેજો અને બને એટલો સપોર્ટ જરૂરથી કરજો અને વિડીયોને શેર કરી દેજો. અત્યારે હાલ અમે આવી ગયા છે, જે અમારે કરાવવાનું હતું કામ એ બધું અમે અત્યારે હાલ કરાવીને અમે અત્યારે હાલ આવી ગયા છે. તમે જોઈ શકો છો અત્યારે રિક્ષાનું અને એ બધું કામ ચાલુ જ છે. બ્રેકનું કામ થઈ ગયું છે, બ્રેક બની ગઈ છે. હવે વ્હીલ લગાય એટલે ત્રણેય વારા ફરતી ચેક કરીને વ્હીલ સર્વિસ કરશે. અહીંયા એવું છે કે કોઈ એક જણાને સાથે સાથે રહેવું જ પડે, જોડે જોડે બેસવું જ પડે, કારણ કે સામે ત્યાં આગળ એક દુકાન છે. ત્યાંથી જે પણ વસ્તુ લાવવાનું કે વારા ફરતી થોડું થોડું જેમ જેમ જે વસ્તુ સ્પેરપાર્ટ લાવવાના કે લાવવાના હોય છે, એમ ગરમી બહુ છે. 3:30 ઉપર થયું છે. આખો દિવસ આજે અહીંના આવ્યા છે અમે, કારણ કે એક જણાને તો સાથે રહેવું જ પડે, પણ અહીંયા એકલા એકલા તો ફાવે ના, તો ભાઈબંધો સાથે હોય. તો અત્યારે બધા ત્યાં આગળ કરી રહ્યા છે, બધા જોડાયેલા છે કામમાં, ફૂલ સપોર્ટ કરી રહ્યા છે બધા. હું પણ અહીંયા જ છું, બધા અહીંયા સપોર્ટ કરી રહ્યા છે. તો આપ સૌ પણ બને એટલો સપોર્ટ કરો અને તમારે સપોર્ટ થઈ શકે તો વધારેમાં વધારે એ જ કરવાનો છે કે વિડીયોને બને એટલો શેર કરવાનો છે, જેથી કરીને બધા સુધી પહોંચી શકે. આજે આપણો પહેલો ડે છે. આજે પહેલું જે કામ થશે એ બધું કામ આગળ જે કામ થયું અને આગળ બધું જે આપણે ખર્ચ કરાયો એ વિડીયોમાં નથી લીધું, કારણ કે ફિક્સ નહોતું કે કેટલો અંદર ખર્ચો થવાનો છે. અને એ વખતે એટલે અમે કશું વિચાર્યું હતું કે વિડીયો બનાવવાનો કોઈ મતલબ નથી, કેમ કે શું થાય છે શું નહીં હજુ પોતાને પ્રોપર ખબર નથી. પણ હવે મેં વિડીયો પ્રોપર બનાવી દીધો છે કે આપણે જે ફંડની જરૂર છે, આપ સહાયતા કરી શકો છો. તો બને એટલું આપ સપોર્ટ કરો અને આપ ફૂલ નહીં તો ફૂલની પાંખડી યોગદાન કરી શકો છો, જેથી કરીને આપણું કામ જલ્દીથી જ પતી જાય. કાલે આપણા ફાઉન્ડેશનના ફંડમાં 5,000 જમા થયેલા હતા, તેથી આપણે આજે કામ કરવા નીકળી ગયા હતા. આગળનો ખર્ચો 15,000 જેવો 10,000 જેવો થયેલો છે અને આગળ પણ હજુ ઘણું બધું કામ બાકી છે. તો બને એટલો સપોર્ટ જરૂરથી કરજો અને જોડાયેલા રહેજો. ગરમી બહુ જ છે. 48 થી 48 ડિગ્રી જેવું તાપમાન છે અમદાવાદમાં. 3 વાગેલા છે બપોરે, અત્યારે ખરી ગરમીમાં ઊભા છે. તો બસ જોડાયેલા રહેજો, બને એટલો સપોર્ટ કરજો. અત્યારે હાલ દાદાની દયા અને તમારા બધાના સપોર્ટથી, તમારા બધાનો પ્રેમ એવો છે અને સપોર્ટ એવો છે, એના કારણે અત્યારે હાલ આપણે જોરદાર બીજું કામ, જે બીજો પડાવ છે પાર થઈ ગયો છે. જે પંચર હતું અને ટાયર ટ્યુબ પ્રોબ્લેમ ને ટાયર ટોટલી સર્વિસ, એ ટાયરનું કામ રેડી થઈ ગયું છે. અને બ્રેકનું કામ ટોટલી પતી ગયું છે. બ્રેક કમ્પ્લીટ નથી આવતી, એકમાં પણ બ્રેક નથી આવતી. તમે આવતા જોયું છે કઈ રીતે અમે લઈને આવ્યા. અને એના આગળ પણ જે મેં વિડીયો નહોતા બનાવ્યા, જ્યારે અમે સીટ કરાવવાની હતી, સેલ સ્ટાર્ટિંગ કરાવવાનું હતું, બધું સ્ટાર્ટિંગ, રિક્ષા જે જગ્યાએ હતી એ જગ્યાએથી હલતી પણ નથી, એવો ગંભીર પ્રોબ્લેમ હતો. એ વખતે અમે વિડીયો નહોતા ઉતાર્યા, કારણ કે કંઈ નક્કી નહોતું. કે ઘણી જગ્યાએ અમે ગેરેજમાં ગયા તો એ બધાએ ના પાડી દીધી હતી કે ભાઈ તમારું કામ નહીં થાય, અહીંયા તમારું કામ નહીં થઈ શકે, કારણ કે ફેલ રિક્ષા છે એકદમ. પણ અમે હિંમત નથી હારી. મેં કીધું ના, ફેલ રિક્ષા નથી, કંઈ પણ થાય કરી આલો. અમે 5-6 જગ્યાએ ગેરેજમાં ફર્યા, ત્યારે પછી અમે એક વિચાર કર્યો કે એક સંગાથે બધાને કામ નથી કહી દેવું કે આની અંદર ટોટલી ખર્ચો છે. તો
તો અમે એક બુદ્ધિથી બધી અહીંયા જે અમદાવાદની ટીમ છે, જે મારા મોટા ભાઈ છે, બધાએ વિચારીને એક નિર્ણય કર્યો કે એક એક વસ્તુ કહીએ. તો પહેલા અમે ડાયરેક્ટ ગયા સીટો અને હુડ માટે, તો કીધું સીટો અને હુડ આનું બનાવી દો, તો બનાવી દીધું. પછી તરત અમે ગયા કે આની અંદર સેલ સ્ટાર્ટિંગ કરી આલો, વાયરમેન સાથે ગયા તો વાયરનું કામ કરાવી દીધું અમે. તેના બાદ અમે આજે આવ્યા બ્રેક માટે અને જે ટોટલી ટાયર સર્વિસ માટે, તો ટાયર સર્વિસ ને કરાવી દીધું. હવે તેના બાદ અમે આજનું કામ પતી જશે, પછી કાલે ચીપિયાનું કામ છે, જે આગળનું ગવર્નર એ આખું ગયેલું છે, ચીપિયો એ સરખો કરાવવાનો છે. એના પછી આખું એન્જિન બનાવવાનું છે. ઘણો બધો ખર્ચો બાકી છે ને ઘણો બધો ખર્ચો આજે થઈ ગયો છે ને આનો આગળ પણ ઘણો બધો ખર્ચો થઈ ગયો છે. તો બને એટલો સપોર્ટ કરજો. અત્યારે હાલ જે હું અત્યારે કામ ચાલુ છે, કામ પતે એટલે વિડીયોને આપણે એન્ડિંગ આપીશું અને ડે 2 આજનો વિડીયો આજે મૂકી દઈશું અને કાલે જે વિડીયો આવવાનો છે બીજા દિવસનો વિડીયો આવી જશે. એમ રોજ જે રીતનું કામ થશે એમ વિડીયો આવતા રહેશે. તો બને એટલો સપોર્ટ કરજો જરૂરથી. અત્યારે બ્રેક ચેકિંગના કામ માટે અમે નીકળી ગયા છે. આપણા સાથે જે એમને બ્રેક બનાવી આપણી સાથે છે, એ જોઈ રહ્યા છે બ્રેકનું કામ, એટલે એ અમારી સાથે છે. બ્રેકના કામ માટે આવી રહ્યો ફોન મારા જોડે છે કે બ્રેક આવી રહી છે કે નહીં, એના માટે અમે રાઉન્ડ મારવાની. આટલી ધીમી ધીમી કેમ જાય? ઘેર બનાવવાના છે ને? તો આ તો બહુ ધીમી જાય છે નહીં? અત્યારે અમે આ ચેક કરવા નીકળી ગયેલા છે રોડ ઉપર કે બ્રેક સરખી આવે છે કે નહીં એના માટે. તો બ્રેકનું કામ આજે કમ્પ્લીટ રેડી થઈ ગયું છે અને બીજું ઘણું બધું કામ બાકી છે. બ્રેકનું કામ તો એકદમ રેડી થઈ ગયું છે. એન્જિન નું કામ છે એટલે ધુમાડો બહુ જ આવી રહ્યો છે. બસ અત્યારે જે મેન આજનું કામ હતું એ પૂર્ણ થઈ ગયેલું છે આપણું. એ અત્યારે હાલ આપણું કામ અહીંયા પૂરું થઈ ગયું છે. બ્રેકોનું કામ થઈ ગયેલું છે અને જે ટાયર સર્વિસ ને બધું થઈ ગયું છે, પણ એની અંદરથી ધુમાડા બહુ જ નીકળે છે સખત. એટલે એન્જિનનું કામ છે અને આગળ ચીપીઓ બેન્ડ છે, સ્ટેરિંગ સીધું નહીં, તો એનું પણ આજે કામ કરાયું. પણ હજુ મેન કામ બાકી છે, કેમ કે ગાડી પિકઅપ નથી પકડતી, રિક્ષા પિકઅપ જ નથી પકડતી. એના કારણે એન્જિનનો પ્રોબ્લેમ છે. અંદર કંઈક એમનું કહે છે કે પિસ્ટનનો પ્રોબ્લેમ છે. તો એ જે હોય પ્રોબ્લેમ હવે કાલે કરાવીશું. તો આજનો વિડીયો હું અપલોડ કરી દેવાનો છું. બ્રેકનું ઓલરેડી રિક્ષા ચાલતી તો થઈ ગઈ છે, પણ બહુ સ્લો ચાલે છે એકદમ, કારણ કે અંદર પિસ્ટનનું કામ છે. એ કાલે ખબર પડશે. જેનો ખર્ચો ઘણો મોટો છે. એમણે કીધું 10,000થી ઉપર થઈ શકે છે અને આખું ખોલીને અંદર વધારે પ્રોબ્લેમ હોય તો એનો ખર્ચો થશે અલગ, પણ તમારે એટલી આશા તો રાખવાની. તો બસ આજે આટલું પહેલા દિવસનું કામ પૂરું થાય છે. હવે કાલે આપણે મળીશું નવા બ્લોગની અંદર. આ વિડીયો અપલોડ થઈ જાય તો બને એટલો સપોર્ટ જરૂરથી કરજો અને વિડીયોને બને એટલો શેર કરી દેજો, જેથી બધા સપોર્ટ કરી શકે. તો ચલો, જય સિયારામ.